ગામની અંદર હનુમાનજીની વાનર સેના ઘૂસી 25 લોકોથી વધુ લોકોને ઘાયલ કર્યા। જ્યાં જુઓ ત્યાં કપિરાજ, રોડ હોય કે ખેતર, વૃક્ષ હોય કે ઘરની છત, દિવાલ હોય કે પછી કોઈ મેદાન, ચારે બાજુ કપિરાજના ઝુંડોએ ખેડાના બમરોલી ગામને રીતસરનું બાનમાં લીધું છે। છેલ્લા 7 દિવસથી બમરોલી ગામમાં કપિરાજ તોફાને ચડતા ગ્રામજનો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે, કેમ કે અહીં વાનરોએ એક બે નહીં પરંતુ 25 લોકોને બચકા ભરીને લોહીલુહાણ કર્યા છે। લોકોના હાડકાં બહાર કાઢી નાખ્યા છે, બાળકોથી માંડી વૃદ્ધોને વાનરોએ નિશાન બનાવ્યા છે। નાનકડા ગામમાં તોફાની વાનરના આતંકથી લોકો ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે। વસો તાલુકાના બામરોલી ગામમાં અગાઉ તોફાની વાનરે આતંક મચાવતા વન વિભાગની ટીમે 5 જેટલા વાનરોને પકડી દૂરના સ્થળે છોડી મૂક્યા હતા। છેલ્લા 4-5 દિવસથી ફરીથી વાનરો તોફાને ચડ્યા છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે તોફાની વાનર ગામમાંથી ખેતરમાં જતા કે શાળામાં જતા બાળકો પર હુમલો કરી દે છે। ગામની શાળાએથી મોટી કેનાલ વચ્ચેના વિસ્તારમાં આવતા જતા લોકોને તોફાની વાનર નિશાન બનાવે છે। લોકો ખેતરમાં તેમજ શાળામાં જતા બાળકોની સલામતી સામે જોખમ ઊભું થયું છે। કપિરાજના આતંકને કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। રસ્તા પરથી એકલ દોકલ આવતા જતા લોકોને બચકા ભરી લે છે તો સાયકલ લઈને જતા એક વિદ્યાર્થીની સાયકલ પર કપિરાજે કૂદકો મારતા તે જમીન પર પટકાયો હતો, જેમાં તેને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। ચોમાસામાં બૂટ પહેરતા પહેલા ચેતી જજો, ક્યાંક તમારા બૂટમાં સાપ તો નથી ને। ભરૂચમાં બૂટમાં દેખાયો ફૂફાડા મારતો સાપ, ફેન ચડાવી ગુસ્સામાં દેખાતો ઝેરી કોબરા કોઈ ગુફામાં નહીં પણ એક બૂટમાં છુપાયેલો છે। ઝેરી સાપના દ્રશ્યો છે અંકલેશ્વરના। ચોમાસાના કારણે ઉભય જેવી જીવજંતુઓ પોતાનું સ્થાન છોડી બહાર આવી રહ્યા છે, ત્યારે જોયા વગર તમારા બૂટ ચંપલમાં પગ નાખતા પહેલા વિચારી લેજો, નહીં તો હોસ્પિટલ દોડવું પડશે, કેમ કે અંકલેશ્વરના કોસમડી રુદ્રાક્ષ રેસિડેન્સીમાંથી બૂટમાં ઝેરી સાપ દેખાતા ફફડાટ ફેલાયો। કોસમડી ગામના રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહેતા એક વ્યક્તિ બહાર જવા નીકળ્યો અને પોતાના જૂતા પહેરવા માટે પગ નાખતા જ અંદર ખૂંખાર અને ઝેરી કોબરા સાપ સંતાયેલો હતો। સાપ બૂટમાં ફૂફાડા મારતો હતો। લાલ ગુમ થયેલા સાપને જોઈને સમગ્ર પરિવાર હક્કાબક્કા રહી ગયો। તુરંત જીવદયા પ્રેમીઓને જાણ કરતા કમલેશ પટેલે ઘટના સ્થળે પહોંચી સાપનું રેસ્ક્યુ કર્યું હતું। આ બાજુ દાહોદના લીલર ગામેથી એક બે નહીં પણ 13થી વધુ સાપોનું રેસ્ક્યુ કરાયું છે। ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપ ગરબાડા દ્વારા સરીસૃપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 10 સાપના નાના બચ્ચા અને 2 મોટા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઘરોની બહાર પડેલી ઈંટોની અંદર સાપના ઝુંડ દેખાતા લોકો ડરી ગયા હતા। રેસ્ક્યુ ટીમને બોલાવી હતી। સાપના બચ્ચા અને બ્રાહ્મણ સાપને પકડી જંગલ વિસ્તારમાં રિલીઝ કરવામાં આવ્યા। ગીર સોમનાથના દેવલપુરમાં સાવજો મહેમાન બન્યા છે। ગીરના ગામડાઓમાં સાવજોએ મહેમાનગતિ માણવાનું શરૂ કર્યું છે। જંગલમાં મચ્છરના ઉપદ્રવથી કંટાળીને સાવજોએ ગામડાઓમાં જાણે યાત્રા શરૂ કરી હોય તેમ એક ગામથી બીજા ગામ ફરી રહ્યા છે। ત્યારે ગીર સોમનાથ પંથકમાં સિંહોએ ધામા નાખ્યા। ગીરના જંગલની બહાર ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસ્યા। દેવલપુર ગામમાં ડાલામત્તા નરસિંહે એન્ટ્રી મારી છે। ગામની સીમના રોડ પર ફરતો જોવા મળ્યો સિંહ થોડીવારમાં કૂદકો મારી 6-7 ફૂટ ઊંચી દિવાલ પર ચડી ગયો, જેનો વિડીયો વાયરલ થયો। તો બીજી તરફ અન્ય એક ખેડૂતની વાડીમાં 3 સિંહે ધામા નાખ્યા। મગફળીના ખેતરને સિંહોનું નવું રહેઠાણ બનાવ્યાની સ્થાનિકોમાં ચર્ચા છે। છેલ્લા 3 દિવસથી સિંહો મગફળીના ખેતરમાં નજરે પડતા ખેડૂતોમાં ખેતરમાં જતા ડર જોવા મળી રહ્યો છે। બીજી તરફ ઉમેદપરા ગામે સિંહો રાતના સમયે રોડ પર 3 સિંહ આરામ ફરમાવતા નજરે આવતા વાહન ચાલકોમાં ભય જોવા મળી રહ્યો છે। ભાવનગરમાં લુખ્ખાએ ફેક્ટરીમાં કરી છે તોડફોડ। ભાવનગરમાં ટપોરીઓ ભૂરાયા થયા છે। ભાવનગરમાં અસામાજિક તત્વોએ આ વખતે ફેક્ટરીને બાનમાં લીધી। ફેક્ટરીમાં ઘૂસીને આતંક મચાવ્યો। કોઈ કાયદાનો ડર ન હોય તેમ ખાનગી ફેક્ટરીના માલિકને થોડા દિવસ પહેલા ફોન કરી હપ્તો આપવા માંગ કરી, છતાં હપ્તાની રકમ ન આપતા શહેરના રૂવાપરી રોડ પર સ્ટીલ કાસ્ટ ફેક્ટરીના ગેટ નંબર 3ના ખાંચામાં આવેલી રણજીત કુમાર એન્ડ બ્રધર્સ નામની પેઢીમાં કન્સ્ટ્રક્શન સાઇટમાં 3 શખ્સ ઘૂસ્યા હતા। કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ધસી આવતા તોડફોડ કરી હતી। ફેક્ટરી માલિકે હપ્તાની રકમ ન આપતા આરોપીઓએ કન્સ્ટ્રક્શનમાં આતંક મચાવ્યો। સાઇટ પર લાગેલા કેમેરા, લાઇટ્સ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓની તોડફોડ કરી। એટલું જ નહીં, હપ્તો નહીં આપતો ફેક્ટરીમાં બાંધકામ અટકાવી દેવાની ધમકી આપી। રણજીત કુમાર એન્ડ બ્રધર્સ પેઢીમાં ચાલી રહ્યું હતું કન્સ્ટ્રક્શનનું કામ। ફેક્ટરીના માલિકે ઘોઘા રોડ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ। પોલીસે 3 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। જૂનાગઢ સિવિલમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી, દર્દીઓના સગાઓને માર્યા। જોઈ લો જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી। જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી સ્ટાફે કાયદો હાથમાં લીધો। હોસ્પિટલમાં સૂતા કેટલાક લોકોની અડધી રાત્રે પૂછપરછ કરી ઢોરમાર માર્યો। દારૂ પીધા હોવાની આશંકાને પગલે સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ કરતા તેમણે કહ્યું કે અમારા સંબંધી અહીં સિક્યુરિટી સ્ટાફે વોર્ડમાં લઈ જતા કોઈ દર્દી મળ્યા નહીં। સિક્યુરિટીના જવાનોએ વોર્ડમાં જ ઉપરા છાપરી દંડા વરસાવવાનું શરૂ કરી દીધું। તેની કોઈ વાત સાંભળ્યા વગર દંડાવાળી કરતા દર્દીઓ પણ અડધી રાત્રે અચંબિત થયા। અહીં સવાલ અનેક છે કે સિક્યુરિટી સ્ટાફને મારવાનો પરવાનો કોણે આપ્યો, જે તે વ્યક્તિને શાંતિથી હોસ્પિટલની બહાર પણ કાઢી શકાયો હોત। સવાલ એ પણ છે કે વ્યક્તિઓ હોસ્પિટલમાં પ્રવેશ્યા ત્યારે તેમનું કેમ ચેકિંગ ન કરાયું, બાદમાં મારવાનો મતલબ શું? ભાવનગરમાં કિચડમાંથી નીકળી અંતિમ યાત્રા। માણસને જીવતે જીવ
તો ખખડધજ રોડથી શાંતિ નથી મળી, પરંતુ ભાવનગરમાં તો માણસના મૃત્યુ પછી પણ આ રોડ નડે છે. તંત્રના પાપે મર્યા પછી પણ લોકોને શાંતિ નથી મળી. આ દ્રશ્યો છે ભાવનગરના કપરા વોર્ડના, જ્યાં રૂવાપરી રોડ પર અંતિમ યાત્રા પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ખરાબ રસ્તો, કિચડ અને પાણીના ભરેલા ખાબોચિયાને કારણે અંતિમ યાત્રામાં લોકોએ પથ્થર મૂકીને પસાર થવું પડ્યું. મનપાના અધિકારીઓના પાપે કમનસીબે મોતનો મલાજો પણ નથી જળવાતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક અંતિમ યાત્રા જઈ રહી છે, પરંતુ રોડની વચ્ચે 2-3 ફૂટ જેટલા કાદવનું સામ્રાજ્ય છવાતા લોકો રોડની સાઈડમાં કાદવથી બચીને ઠેકડા મારતા જઈ રહ્યા છે. બીજી તરફ અનેક વાહનો પણ કાદવ વચ્ચે કિચડવાળા રસ્તામાં ફસાયા છે. મસ્ત મોટો ટ્રક કાદવમાં ફસાઈ જતા મુશ્કેલી વધી. ભાવનગરમાં કિચડમાંથી આજે અંતિમ યાત્રા નીકળી તો જામ ખંભાળિયાની અંદર કલ્યાણબાગના 300 લોકો પર દરરોજ મોતનો ખતરો. પાઇપ પર એક પગે ડેમ પાર કરતા લોકો. નીચે કળકળ વહેતું ઘી ડેમનું પાણી, કોઝવે પર પાણીના પાઇપલાઇન પર એક પગે જાણે બેલેન્સ કરી રોડ પાર કરવાની રમત હોય તેમ ચાલીને જતા લોકો. કોઈ બાળકો સાથે, કોઈ એકલું, કોઈ એક પગે પાઇપલાઇન પર ચાલે છે. કોઈ મેળામાં સ્ટન્ટ ચાલતા હોય તેમ જીવના સટોસટ બાઇક પાર કરાવતો વ્યક્તિ. મોતના કૂવામાં ચાલતા ખેલ સમાન આ દ્રશ્યો છે જામ ખંભાળિયાના કલ્યાણબાગના. ખંભાળિયાના કલ્યાણબાગથી ઘી ડેમ તરફ જતો રસ્તો લોકો જોખમી રીતે પસાર કરવા મજબૂર છે. આ રસ્તા પર ઘી ડેમના પાણીનો પ્રવાહ વહે છે. તેના ઉપરનો કોઝવે પુલ વર્ષો પહેલા તૂટી ગયો છે. દર વર્ષે ચોમાસામાં લોકો આ રીતે રસ્તો પાર કરે છે. લોકોને જીવના જોખમે પાણીની પાઇપલાઇન ઉપરથી જોખમી રીતે પસાર થવા મજબૂર થવું પડે છે. 1-2 લોકો નહીં, આ વિસ્તારના 300 લોકો મોતને હાથમાં લઈને દરરોજ આ પાઇપલાઇન પરથી પસાર થાય છે. અહીં એક ભૂલ પણ માફ નથી. જો જરા પણ ચૂક રહી ગઈ અને પગ લપસ્યો તો સીધા પાણીમાં. આમ છતાં લોકો દરરોજ આ રીતે પાઇપલાઇન પરથી પસાર થાય છે. સ્કૂલે જતા બાળકો પણ અહીંથી જોખમી રીતે પસાર થતા જોવા મળે છે. ઘરે જવા માટે 9 કિલોમીટર ફરીને ન જવું પડે એટલે બાઇક ચાલકો પણ આ પાઇપ પરથી પસાર થાય છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. શું જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારબાદ જ નવો પુલ બનશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. અમદાવાદનું ઢેઢાલ ગામ વગર વરસાદે બેટમાં ફેરવાઈ ગયું છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી. ગામની બજાર હોય કે ગામના ખેતરો, ગામમાં પ્રવેશવાનો માર્ગ હોય કે ગામની આંગણવાડી, જળ તબાહીના દ્રશ્યો છે અમદાવાદના ઢેઢાલ ગામના. બાવળા તાલુકાના ઢેઢાલ ગામમાં વગર વરસાદે પાણી ભરાઈ જતા ગામ જાણે બેટમાં ફેરવાયું. આ પાણી કોઈ વરસાદના નહીં પરંતુ ગટરના પાણી ફરી વળ્યા છે. બાવળાની ગટરના પાણી તળાવમાં આવતા તળાવ ઓવરફ્લો થયું, જે બાદ ગામમાં ગંદા પાણીએ કબજો જમાવતા ગામ જાણે ડૂબી ગયું. ગામની ચારે બાજુ પાણીનો ભરાવ થતા લોકોને ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર થવું પડ્યું. બજારોમાં તો 2 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું. વાહનોના વ્હીલ ડૂબી જાય એટલું પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા. ગામના ખેતરોમાં પણ પાણી ઘૂસી જતા પાકને નુકસાન થયું. ઢીચણસમાં પાણી ભરાતા ગ્રામજનો પરેશાન થયા. પાણી ભરાતા ગ્રામજનોનું જીવન હાલમાં પ્રભાવિત થયું છે. લોકોના ઘર અને આંગણવાડીમાં પણ પાણી એન્ટ્રી મારી છે. આંગણવાડીમાં તો રમકડા પણ પાણીમાં તરતા નજરે પડ્યા. સ્કૂલમાં પણ પાણી ભરાતા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. ગામમાં પાણીની મનમાનીથી લોકો ત્રસ્ત છે, છતાં તંત્રના કોઈ અધિકારી અહીં ફરકતા નથી જોવા મળી રહ્યા, જેથી લોકોમાં રોષ ફેલાયો છે. આવતીકાલથી ફરી ગુજરાત પર મેઘો થશે ઓળઘોળ. ગુજરાતમાં 2-3 દિવસથી ઉઘાડ નીકળ્યો છે. ગામડાઓમાં પણ તડકો નીકળતા ખેડૂતોએ જરૂરથી રાહતનો શ્વાસ લીધો છે. પણ 24 કલાક બાદ મેઘરાજાના ધમાકેદાર નવા રાઉન્ડનું કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક બાદ ફરી વરસાદનું જોર વધશે. સતત 3 દિવસ ગુજરાતમાં સારો વરસાદ પડશે. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. સાથે જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પણ વારો મેઘો કાઢવાનો છે. તો અંબાલાલ પટેલે પણ ખતરનાક આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે 8 થી 14 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ રહેશે. રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મુસળધાર વરસાદ થશે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. 24 ઓગસ્ટ સુધી દેશના કેટલાક વિસ્તારોમાં પૂર આવી શકે છે. અમદાવાદ વાસીઓ હેલ્મેટ પહેરવાની આદત પાડી દેજો. પાછળ બેસનારે પણ પહેરવું પડશે હેલ્મેટ. હાઈકોર્ટે કર્યા આદેશ. જો તમને હેલ્મેટ પહેરવાની આદત નથી તો અત્યારથી જ આદત પાડી દેજો, કારણ કે આજથી અમદાવાદ શહેરમાં 2 વ્હીલરને લઈને તમે નીકળો અને તમે કે તમારી સાથે મુસાફરી કરેલી વ્યક્તિએ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો અમદાવાદ પોલીસ દ્વારા તમારી સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. કારણ કે એક જાહેરાતની અરજી દરમિયાન હાઈકોર્ટ દ્વારા 2 વ્હીલર પર હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે. અને 15 દિવસ બાદ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ એક જાહેરાતની અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી. આ જાહેરાતની અરજી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ખંડપીઠ દ્વારા અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી. જે અંગે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે અમદાવાદ શહેર જાણે કે મુંબઈ બની ગયું હોય તેવા દ્રશ્યો મોડી રાત સુધી જોવા મળી રહ્યા છે. રાત્રે 3 વાગ્યા સુધી શહેરના માર્ગો પર અવરજવર જોવા મળે છે.
તેમણે એ બાબતની પણ નોંધ લીધી કે મોટાભાગના ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા જ નથી. ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારાઓ સામે સમયાંતરે કાર્યવાહી કરાય છે અને તેની વિગતો આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં હજી પણ ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા નથી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે અમદાવાદ શહેરમાં કોઈ હેલ્મેટ પહેરતું જ નથી. હેલ્મેટનું મેન્યુફેક્ચર થતું જ નહીં હોય. હેલ્મેટ ન પહેરવા પર દંડ કરવામાં આવે છે, પરંતુ કોઈ હેલ્મેટ પહેરતું જ નથી તો દંડનો હેતુ શું રહેશે? તેથી આગામી 15 દિવસ સુધી હેલ્મેટ ફરજિયાતપણે પહેરવા અંગે કડક અમલવારી કરવામાં આવે તેવા આદેશ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. તેમજ આ 15 દિવસ દરમિયાન શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ તૈયાર કરી હાઈકોર્ટમાં રજૂ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.